કોરોના બાદ અત્યારે એક નામ હાહાકાર મચાવી રહ્યો છે અને એ છે ચાંદીપુરા વાયરસ. આ વાયરસના કારણે અનેક બાળકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાતમાં એક કેસ મળ્યા બાદ ત્યારે સમગ્ર ભારતભરમાં પણ કેસ જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં 12 કરતાં વધારે માસૂમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જોકે એકાએક જ આ વાયરસના કારણે બાળકોના મૃત્યુ થતા માતા પિતા પણ ચિંતિત બન્યા છે. ત્યારે આના લક્ષણો પણ જાણી લેવા ખૂબ અગત્યના છે. જોકે ચાંદીપુરા વાયરસમાં મોટા ભાગે 10 વર્ષથી નીચેના બાળકોમાં જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે. આ વાયરસ પાછળ મુખ્ય જવાબદાર છે સેન્ડ ફ્લાય, કે જે કરડવાથી બાળકોમાં વાયરસ ફેલાય છે. સેન્ડ ફ્લાય માખી સામાન્ય માખી કરતાં ઘણી નાની હોય છે, જેથી તમે તેને નરી આંખે પણ જોઈ નથી શકતા. તેના લક્ષણ મુજબ બાળકને સખત તાવ આવી જાય, ઝાડા થઈ જાય, ઉલટી થઈ જાય, અચાનકથી ખેંચ આવી જાય, અર્ધભાન કે બેભાન થઈ જાય, ત્યારે એ બાળકમાં લક્ષણો હોઈ શકે છે. ત્યારે આ વિષય પર વધારે માહિતી મેળવીએ. નમસ્કાર, હું ડૉક્ટર મહિપાલ ખંડેલવાલ, બાળકોનો નિશાન અને બાળકોનો કિડની સ્પેશિયલિસ્ટ. છેલ્લા 11 વર્ષથી બીટી સવાણી કિડની હોસ્પિટલ રાજકોટમાં સેવા આપું છું. આજે આપણે ચાંદીપુરા વાયરસની વાત કરશું. એ ચાંદીપુરા વાયરસ શું છે, એનું નામ કેવી રીતે આવ્યું? તો એ 1965માં એક નાગપુર ડિસ્ટ્રિક્ટના ગામ ચાંદીપુરામાં પહેલો કેસ નોંધાવવામાં આવ્યો હતો. એના પછી ગુજરાતમાં બી એ 2004, 2009, 2012માં એના કેસીસ નોંધાવવામાં આવ્યા. અત્યારે એ ઘણું બધું આના કેસીસ પાછા ઉપજે છે અને આપણે ગુજરાતમાં સાંભળવામાં આવે છે, એટલે એની વાત કરવી બહુ અગત્યનો વિષય છે. એ વાયરસ શું છે? એ વેસાઇક્યુલો વાયરસ છે અને એની ફેમિલી છે રેબડો વાયરસ ફેમિલી. એ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ વાયરસ ટાઈપનો વાયરસ છે. એ કેવી રીતે ફેલાય? તો એ માખી એક જાતની માખી હોય જેને સેન્ડ ફ્લાય કહેવાય, જે ભેજવાળા વાતાવરણમાં જોવામાં આવતી હોય છે, જેના કાચા ઘર હોય ને ઘરની દિવારોમાં તિરાડો હોય, કાચા ઘર હોય, ગારાવાળા ઘર હોય, ખાડા હોય, પાણીવાળા ખાડા ભરેલા હોય, એમાં એ માખી વધારે પડતી જોવામાં આવતી હોય છે. ને એને કરડવાથી એ 1 થી 15 વર્ષના બાળકોને અસર કરતી હોય છે. એટલે એના લક્ષણ હોય વધારે પડતો તાવ આવવો, વધારે પડતું ઉલટી થવી, ઝાડા થવા, શરીરનો દુખાવો થવો, ને છેલ્લામાં ખરાબ જાતનું જે લક્ષણ છે એ મગજનો તાવ આવો, એટલે ખેંચ આવી. એને માટે આપણે શું કરી શકીએ? એને માટે આપણે પહેલાં તો ઘરની તિરાડો ભરવી જોઈએ. ભેજવાળા વાતાવરણને જેટલું ઓછું કરી શકાય એ કરીએ. જેમ કે આપણે પાણીવાળા ખાડા ભરી દેવાના, ઘરની તિરાડો ભરી દેવાની, બાળકોને મચ્છરદાનીમાં સુવડાવવાના, બાળકોને પૂરા વસ્ત્ર પહેરાવીને બહાર મોકલવાના, ઊંઘાડા પગે બહાર જવું નથી. તો આ બધું કરવાથી આપણે ને જેમ વહેલા લક્ષણ ડેવલપ થાય, વહેલે તકે ડૉક્ટરની દેખરેખમાં જવું. એનાથી આપણે આ રોગને ચાંદીપુરા વાયરસથી બચી શકીએ. થેન્ક યુ. ધન્યવાદ.